જય માતાજી, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શનિવાર છે એટલે આપણે આજે બનાવવાનું છે ફરાળી પેટીસ। તો આપણે બટેટા બાફવા રાખી દીધા છે। બટેટા બફાય ત્યાં લગીમાં આપણે આદુ અને મરચાની પેસ્ટ ખાંડી નાખી। જોઈ લઈએ આપણે બફાઈ ગયા છે। આપણે બટેટા બફાઈ ગયા છે, આપણે છાયલું ઉતારી નાખી, ઠરી ગયા છે ને। આજે આપણે તો ફરાળી પેટીસ બનાવવાના છે। સોમવાર અને પૂનમના દિવસે આપણે ડુંગરાળ જેવી જગ્યા છે, એક જગ્યાએ જવાના છે આપણે, અને ત્યાંના દર્શન હું કરાવીશ। અને ત્યાં જઈને આપણે સાધુ કહે એ આપણે બનાવવાની છે રેસીપી, અને ત્યાં જઈને હું બનાવીશું એ તો આપણે ખબર નથી, પણ હવે આપણે ત્યાં જાય પછી આપણે ખબર પડે। રાતે આપણે જવાનું છે, સાંજે 7 વાગ્યાનો ટાઈમ છે આપણે લાઈવ થવાનો। તો તમે બધા જોડાઈ રહેજો, અને આપણે આરતીના દર્શન કરાવીશું તમને। ત્યાં મંદિર કેવું છે, ત્યાંનો નજારો કેવો છે એક તમને જોવાલાયક હું તમને બતાવીશ, દર્શન કરાવીશ બધાય। બટેટા આપણા ફોલાઈ ગયા છે, હવે આપણે એને છે ને ખમણીમાં ખમણી નાખી। બટેટાને આપણે આવી રીતે ખમણી નાખવાના છે, ખમણીમાં। આવી રીતે આપણે ખમણાઈ ગયા છે બટેટા બધાય। થોડોક માવો રાખી દઈએ આપણે। આપણે બટેટાનો માવો થઈ ગયો છે તૈયાર। હવે આપણે આની ગોળી વારી લે, મસાલો બધું નાખી અને ગોળી વારી લે। આપણે ફરાળી રાજગરાનો લોટ લીધો છે, થોડુંક નાખી દે। માંડવીના દાણાનો ભૂકો લીધો છે શેકેલો। તલ છે શેકેલા નાખી દઈ। ટોપરું નાખી દઈ થોડું। દરેલી ખાંડ છે નાખી દઈ થોડી। તીખાન ભૂકી નાખી દઈ થોડી। લીંબુનો રસ નાખી દઈએ, આદુ ને મરચાની પેસ્ટ નાખી દઈએ, ધાણા ભાજી નાખી દઈએ, સુંદર નમક નાખી દઈએ। આવી રીતે આપણે મિક્સ કરી દેવાનો બધો મસાલો, અને પછી ગોળી વારવાની છે આપણે। આવી રીતે આપણે માવો તૈયાર કરી નાખવાનો છે, અને આપણે તેલ વાળા કે ઘી વાળા કરીને આવી રીતે ગોળી વાર લેવાની છે। મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને સોમવારે અમારે 6:30 થી 7 વાગ્યામાં
લાઈવ રહેવાના છે, તો તમે બધા ચોક્કસ એકવાર વિડીયો જોજો અમારો. અને અમે જે જગ્યાએ જવાના છે એના તમને દર્શન કરાવીશ મંદિરના. અને જે સાધુ છે એ આપણે પૂનમને દિવસે જવાના છીએ આપણે. તો જે સાધુ સંત છે એ આપણે પૂનમને દિવસે જે રસોઈ બનાવવાના કહેવાના છે એ આપણે રસોઈ બનાવવાની છે. અને હું તમને પૂનમના દર્શન કરાવીશ અને ત્યાંનો નજારો કેવો છે એ તમને બતાવીશ. આપણે જવાનું છે ડુંગર જેવો વિસ્તાર છે. ત્યાં આપણે કદાચ જો જંગલી પ્રાણી પણ ભટકી જાય, જો ભાગમાં હોય તો હું તમને જંગલી પ્રાણી હશે તો એ બતાવીશ. આવી રીતે આપણે ગોળી વાર લેવાની છે બધી. આપણે બટેટાનો માવો અને આપણે રાજગરાનો લોટ લીધો છે એ બે મિક્સ કરી દેવાનો છે અને આપણે કવર કરવા માટે ગોળીઓને. આવી રીતે આપણે વાર લેવાની છે ગોળીઓ. આવી રીતે લોટનું આપણે પેકિંગ કરી અને લોટને આવી રીતે જો વારી લેવાની છે. પછી તપકીરનો લોટ હોય એમાં આપણે આવી રીતે રોડવી દેવાની કોરા લોટમાં. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે આપણે. ધીરે રાતે સોડવાની છે. અને બહુ આપણે હલાવવાનું નથી, નકર આ તૂટી જાય. ને હવે આપણે સડી ગઈ છે, આમ જો કથાઈ કલર જેવી થઈ ગઈ છે તો આપણે ઉતારી લઈશું. સડી ગઈ છે જો સરસ ઉતારી લીધી. હવે આપણે પેટીસ થઈ ગઈ છે તૈયાર. હાલો બધા જમવા. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.